નમસ્કાર મિત્રો, આજે આપણે ચાલતા બે બ્રહ્મ વાક્ય છે એનું આપણે થોડું ચિંતન મનન કરીએ. સાથે સાથે એક વાક્ય છે કે કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. ટુ એરર ઇઝ હ્યુમેન, માનવ માત્ર ભૂલને પાત્ર. બીજું વાક્ય છે કે દરેક વ્યક્તિમાં કંઈક અદ્ભુત યુનિક હોય છે, જેને ગોડ ગિફ્ટ કહેવામાં આવે છે. હવે આ બંને વાક્યને આપણે સમજીએ. કોઈ માણસ સંપૂર્ણ નથી. માણસ જ નહીં, થર્મોડાયનામિક્સના સેકન્ડ લો પ્રમાણે મશીન પણ 100% એફિશિયન્સીથી ચાલતું હોય એવું હજુ બન્યું નથી. હું કે તમે કોણ એવી વ્યક્તિ હશે કે જે માની લો કે અત્યાર સુધી આપણે અભ્યાસ કરીએ છીએ, દરેક વર્ષે દરેક સબ્જેક્ટમાં 100માંથી 100 માર્ક્સ મળ્યા હોય એવી કેટલી વ્યક્તિ હશે? કોઈ નહીં. કોઈ એકાદમાં મળે વસ્તુ અલગ છે, એકાદ વર્ષે મળે વસ્તુ અલગ છે. મતલબ કે આપણે 70 માર્ક્સ મળ્યા, 80-90 મળ્યા તો શું આપણે પરફેક્ટ નથી? બધા જીવે છે જિંદગી, સફળતાના ઊંચા શિખરો સર કરે છે. સાયન્ટિસ્ટ, ઘણા તો સાયન્ટિસ્ટ પણ થોમસ આલ્વા એડિસનના એમના ટીચર એમને ડલ સ્ટુડન્ટ માનતા હતા. એટલે પરફેક્શનનો જે આઈડિયા છે એને આપણે કઈ રીતે સમજવું એમ? પરફેક્શન વ્યક્તિએ અલગ હોઈ શકે. તમને તમારું કોઈ કામ હોય એ પરફેક્ટ લાગે, બીજી વ્યક્તિને કદાચ એમાં કોઈ ખામી દેખાય. એટલે કોઈ, અને વાત સાચી પણ હોઈ શકે, કેમ કે તમે તમારા નોલેજ પ્રમાણે એ વસ્તુ બનાવી છે. હું માની લો કે અત્યારે વિડીયો બનાવું છું તો એ મારા નોલેજ પ્રમાણે મને એવું લાગે છે કે હું આ તમને 2 વાક્યોનું સારું એવું કહી શકીશ. હું માનું છું કે 100% હું તમને કહી રહ્યો છું. પણ બીજા કોઈ વ્યક્તિ હશે જેની પાસે મારાથી વધારે સારું નોલેજ હશે, એને લાગશે કે આમાં હજુ 2 વાક્ય આ ઉમેરવાના હતા. તો એનો અર્થ એવો થયો કે મેં જે પ્રસ્તુત કર્યું છે એ 80% થઈ ગયું, 90% થઈ ગયું એમ. એટલે કોઈ વસ્તુ પરફેક્ટ નથી હોતી. આપણે આ જ્યારે ઉચ્ચ અધિકારી બનીએ, તમે બોસ હોય કોઈના, તો ખાસ તો હું એટલા માટે આ વાત કરું છું કે આપણે કોઈ માણસ સાથે જ્યારે વર્તન કરીએ ત્યારે આપણે હંમેશા એ યાદ રાખવાનું છે કે કોઈ પરફેક્ટ નથી, માનવ માત્ર ભૂલ કરી શકે. એમણે કરી છે એવી મેં પણ ઘણી ભૂલો કરી હશે. એટલે એ ભૂલને બહુ એમ્પ્લિફાય કરવાની જરૂર નથી. બરાબર? તમે એ વ્યક્તિમાં જે ભૂલો કાઢશો, કદાચ એવું બને કે તમે એ કામ કરશો તો એણે જે કર્યું છે 2 પોઈન્ટ કંઈક વધારાના, એ તમારામાંથી રહી જાય છે. એ કદાચ કાઢશે તમારામાંથી, પછી આ 2 પોઈન્ટ તો રહી ગયા એમ. એટલે કોઈ વસ્તુ પરફેક્ટ નથી. સાથે મળીને જેટલું બહેતર કરી શકીએ એટલું કરવાનું છે. આજે તમે જે કામ કર્યું, 5 દિવસ પછી તમે જે કંઈક કરશો, એમાં દરરોજ માની લો તમે કંઈક સ્ટડી કરો છો, તમારી સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છો, ડેવલપમેન્ટ કરી રહ્યા છો, તો નેક્સ્ટ ટાઈમ તમારા જ કામથી તમે જે કામ આજે કર્યું છે એના જ કામમાં તમે કંઈક બહેતર કરવાનો પ્રયાસ કરો. પરફેક્શનના આગ્રહી ના રહો. અને દરરોજ કંઈક ને કંઈક, માની લો કે 1% તમે ઇમ્પ્રુવમેન્ટ લાવશો તો 100 દિવસમાં 100% ઇમ્પ્રુવમેન્ટ આવે. કદાચ 2 દિવસ તમારે લાગે તો 200 દિવસમાં આવે. એટલે ભલે 100% ના આવે, પણ તમારું એવું ઇમ્પ્રુવમેન્ટ લાંબા ગાળે સતત એ જ ફિલ્ડમાં, પછી અલગ અલગ ફાંફા મારો તો ના થાય. ધ્યેય વગરનું જહાજ દરિયામાં જેમ આમથી આમ ફરે એને મંજિલ ના મળે ક્યારેય. એક તમે ફિલ્ડ નક્કી કર્યું છે ને એમાં તમે સતત પરફેક્શન માટે, મતલબ પરફેક્શન તો ઠીક છે, મહેનત કરો. આજે જે રિયાઝ કરતા હોય, તમે 3 દી રિયાઝ કરીને પછી બેસી જાઓ મંજિલ, તમે હાર્મોનિયમ લઈને કે ચાલો હવે મને સાંભળો બધા, તો ના ફરક પડે. એમાં વર્ષોનો રિયાઝ જોઈએ. જ્યારે આપણે જોઈએ છીએ ને અચ્છા સારા સંગીતકાર કે જે કોઈ, એમની પાછળ એનો સખત મહેનત, વર્ષોનો રિયાઝ, પ્રેક્ટિસ હોય છે. માણસો કહે છે ને, પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. પરફેક્શનની નજીક તમે જઈ શકો, પ્રેક્ટિસ દરરોજ કરો તો. બીજું વાક્ય, દરેક વ્યક્તિમાં કંઈક અદ્ભુત હોય છે, યુનિક હોય છે. લતા મંગેશકર છે એ સચિન તેંડુલકર જેવું ક્રિકેટ ના ખેલી શકે. સચિન તેંડુલકર છે એ લતા મંગેશકર જેવું ગાઈ ના શકે.
પછી સાનિયા મિર્ઝા છે એ પીટી ઉષા જેવું દોડી ના શકે, પીટી ઉષા છે એ સાનિયા મિર્ઝા જેવું બેડમિન્ટન ના રમી શકે. એવી રીતે દરેકની માઇક ટાયસન છે કે બીજા કોઈ છે, દરેક વ્યક્તિમાં એક યુનિકનેસ હોય છે. એ આપણે ઓફિસર તરીકે તમારે એ વ્યક્તિમાં રહેલી યુનિકનેસને પારખવાની છે, શોધવાની છે. પ્રતિભાને સ્ટાફ હોય કે તમારા બાળકો હોય એમાંથી એ પ્રતિભાને તમારે શોધવાની છે અને બહાર લાવવાની છે. એને એનો સંસ્થા માટે, એના વિકાસ માટે આપણે એને ઉપયોગ કરવાનો છે. એટલે જે યુનિકનેસ છે એને આપણે રિસ્પેક્ટ આપવાની છે અને એનામાં જે પરફેક્શન નથી, જે ડેફિશિયન્સી છે એને આપણે સમજવાની છે અને એને એ પ્રમાણે ટ્રેનિંગ કે કંઈ આપીને એમાં એને આપણે આગળ વધારવાનો છે, પરફેક્શનની તરફ લઈ જવાનો છે. આ બે વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ ખાસ જે છે ને, હ્યુમન બિઈંગ. તમારામાં હ્યુમેનિટીનો ટચ હોવો જોઈએ. કોઈમાં કોઈ ડિસેબિલિટી છે તો એ ડિસેબિલિટીને આપણે રિસ્પેક્ટ આપવાનું છે, એની ડિસેબિલિટીને આપણે સમજવાની છે અને એ પ્રમાણે એના પાસેથી આઉટપુટની અપેક્ષા રાખવાની છે. ઘણાને એના સંજોગો, કોઈ સરાઉન્ડિંગ, એનું નોલેજ, એની ટ્રેનિંગ, એનું જે બેકગ્રાઉન્ડ, એ બધું આપણે ધ્યાન રાખીને પછી એ વ્યક્તિ વિશે નિર્ણય લેવો જોઈએ. સંજોગો ઘણી વખત માણસને કોઈ વસ્તુ ના કરાવી શકતા હોય. ઘણાને માની લો કે 100 મીટરમાં પ્રથમ આવતો હોય અને એક વખત એ ના પણ કરી શકે, એના માની લો કે પગમાં જ કંઈક તકલીફ છે. સચિન તેંડુલકર દર વખતે સદી ફટકારે એવું જરૂરી નથી, બરાબર ને? તો એ એક આપણે હ્યુમેનિટી ટચ બહુ જરૂરી છે. અને જે મેં આ સ્કિલની વાત કરી ને, તો પહેલી સ્કિલ છે ટેકનિકલ સ્કિલ. તમે જે કંઈ પણ કામ કરો છો, ફિલ્ડની સ્કિલ. પછી એનાથી તમે ઉપર જાઓ છો. પછી આવે છે બિહેવિયરલ સ્કિલ. તમે જે માણસો સાથે રહો છો એનો સ્વભાવ સમજો, એ રિસોર્સને સમજો, એનામાં શું ખૂબીઓ છે, શું ખામીઓ છે એને સમજો. અને ત્રીજી સ્કિલ છે કન્સેપ્ચ્યુઅલ સ્કિલ. તમારું આખું કન્સેપ્ટ જે કોઈ પણ ફિલ્ડનું હોય એ આખો કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. તમે સુપરવાઇઝરમાં ખરેખર તો જ લાયક છો કે તમને બધી ખબર હોવી જોઈએ. તમે સુપરવાઇઝ કરી શકતા હો, એને ગાઈડન્સ કરી શકતા હોય તો જ તમે સુપરવાઇઝરની લાયક છો. એટલે એવું મતલબ કે તમારી પાસે આખો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અને આ બધું સમયની સાથે આવે. અને એ ક્યારે આવે કે તમારું સતત એમાં અધ્યયન હોય, તમારા ફિલ્ડનું હોય, આઉટર હોય, બીજી ઘણી બધી બાબતો હોય જે તમને આ હ્યુમેનિટી ટચ આપવા માટે તમારે થોડું ઘણું મોટિવેશનલ બીજું બધું અભ્યાસ કરવો જોઈએ. થેન્ક યુ વેરી મચ.